ચીખલી ખાતે તલાવચોરા ગામના આદિવાસી યુવાન સ્વમિરલ હળપતિ સાથે થયેલ અન્યાય સામે ન્યાય આપવા માટે ચીખલી વાંસદાના ધારાસભ્ય શ્રી અનંત પટેલ અને પીડિત પરિવારની આગેવાનીમાં એપીએમસીથી તાલુકા સેવા સદન ચીખલી સુધી ન્યાય યાત્રા કાઢવામાં આવી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરના રેલવે ઓવરબ્રિજ પરથી 9/5/2024 રોજ તલાવચોરા ગામના દેસાઈવાડ ફળિયાના પાછળ રહેતા સ્વમિરલભાઈ નરેશભાઈ હળપતિએ પોતાનો જીવ બચાવવા બ્રિજ પરથી નીચે કૂદીને ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં એમનું મૃત્યુ થયું હતું. મિરલ હળપતિને કેટલાક યુવાનો દ્વારા ઘણા સમયથી ફોન ઉપર તેમજ રૂબરૂ ધમકીઓ આપવામાં આવી રહી હતી, જે બાબતને ધ્યાનમાં આવતા અમે આદિવાસી સમાજના આગેવાનો અને ગામના લોકોએ બિલીમોરા પોલીસ મથકે રજૂઆત કરતા આત્મહત્યા કરવા મજબૂર કરવા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બીજા 3 થી 4 જેટલા અમારા ધ્યાને આવતા તેઓના નામો પણ એફઆરઆઈમાં નોંધી એમની પણ ધરપકડ કરવામાં આવે એવી માંગ અને વધુમાં વધુ અમારા આદિવાસી યુવાનો પર કોઈકના કોઈક રીતે અત્યાચાર કરવામાં આવે છે, એમને મારી મોતને ઘાટ પણ ઉતારવામાં આવી રહ્યા છે, જેમાં બિલીમોરાની ઘટનાની સાથે સાથે સેલવાસમાં પણ અને કેવડિયામાં પણ યુવાનોને મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તેથી પોલીસના કોઈ પણ દાબ દબાણમાં આવ્યા વગર અને જવાબદારોને સજા થાય એવી માંગ કરવામાં આવી છે. જ્યાં નવસારી જિલ્લા પંચાયતના સભ્ય શ્રી શૈલેષભાઈ, નવસારી મહારૂડી ગ્રામ સભાના અધ્યક્ષ રમેશભાઈ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને મોટી સંખ્યામાં તલાવચોરા ગામના ભાઈઓ બહેનો અને આદિવાસી સમાજના હિતેચ્છુઓ હાજર રહ્યા હતા. ગ્રામ સભાના અધ્યક્ષ એવા રમેશભાઈ આપણી વચ્ચે છે, એ પણ આપણને માર્ગદર્શન આપશે. જય આદિવાસી, જય ભારત, જય સંવિધાન. આજે જ્યારે મિરલભાઈ હળપતિની ન્યાય યાત્રામાં આપનો વધાઈ રહ્યો, પહેલા તો એ હિંમત આપણે રાખવી જ પડશે. ક્યાં સુધી આપણે દબાઈને ચાલવાનું, ક્યાં સુધી કચરાઈને ચાલવાનું. આ જ દીકરાની જગ્યાએ કોઈ સમાન દીકરા સાથે જ આવું થયું હોત તો આખો આ જીવી ફરકે બનતી. એ હવે આપણે સહન નથી કરવાનું. આ SC/ST OBC સમાજની લડાઈ છે. SC/ST સમાજ હવે જાગૃત થવું પડશે, પોતાના હક અધિકાર માટે લડવું પડશે અને પોતાના દીકરા આજે એમની સાથે થયું, કાલે કોઈ બીજા દીકરા સાથે પણ થઈ શકે. એમને ન્યાય મેળવીને જ આપણે જમવાનું છે. કદાચ અમે આવામાં મોડા પડ્યા એ બદલ દિલગીર છું, છતાં જ્યાં પણ અમારી જરૂર હોય ત્યાં અમને યાદ કરજો. અન્યાય સામેની લડાઈમાં હંમેશા અમે તમારી સાથે રહીશું અને જ્યાં સુધી એમને ન્યાય પૂરેપૂરો નહીં મળે ત્યાં સુધી આપણે લડત ચલાવી લઈશું. પણ આ પરિવારને મારી એક વિનંતી છે કે તમે કોઈના દબાણમાં આવતા નહીં. કદાચ આજે આ ન્યાય યાત્રા માટે આવેદન આપ્યું છે તો તમારા પર આજે સાંજે આ દબાણ પણ ચાલુ થઈ જશે. તો એ દબાણ કોઈ આપે એનો ફોન રેકોર્ડ કરજો, દબાણ આપે એમના નામ અમને આપજો. પણ તમારે ડરવાનું નથી. તમે મજબૂત હશો તો 100% અમારું જે પણ કંઈ થવાનું છે થશે, પણ તમને ન્યાય આપવા માટે અમે આગળ આવીશું. આજનો સમય આપણા માટે એવો છે કે હવે આપણે લડવું જ પડશે. આપણા આદિવાસી સમાજ બધાને લઈને ચાલનારો સમાજ છે, બધાને માન સન્માન આપનારો સમાજ છે. પણ જ્યારે આદિવાસી સાથે અન્યાય થાય છે ત્યારે અન્ય સમાજ આપણાથી હાથ ફેરવી લે છે. એટલે હવે આપણી લડાઈ આપણે જાતે લડવા. આપણે કોઈ પર ભરોસો નથી રાખવાનો. આપણી લડાઈ આપણે જાતે લડવાની છે. આપણે આ દેશના બંધારણ પર ચાલનારા લોકો છે. આપ સૌને કદાચ ખબર નહીં હોય, બિરસા મુંડા 25 વર્ષની ઉંમરે સાહિત્ય કે ભગવાનનું બિરુદ લઈ રહ્યા, એના વંશજો છે. એટલે આપણે કોઈની સામે ઝૂકવાનું નથી. આપણે ભારતના બંધારણ લખનારા બાબા સાહેબના વિચારોને લઈને ચાલવાનું છે. અને ઓબીસી સમાજને પણ મારી વિનંતી છે કે તમે રામાસ્વામી પેરિયારના વિચારોને તમે બી ઉજાગર કરો અને તમે પણ એ રસ્તે ચાલો. આપણે એ જ વાત કરવાની છે, એની જ વાત કરવાની છે.
અને બાકી પોલીસ તંત્ર, વહીવટી તંત્ર એણે બંધારણથી ઉપર કોઈ નથી, એમણે કામ કરવું પડશે, કરવું પડશે. ને જો પોલીસ અધિકારીઓ આમ આનાકાની કરશે તો એમના વિરુદ્ધ પણ આપણે બંધારણની રૂએ કાર્યવાહી કરવા બંધાયેલા છે. અને ભૂતકાળની અંદર ચીખલીમાં જ્યારે કસ્તુરલાલ ડેથ હતું ત્યારે એ જ પોલીસ અધિકારીઓને આ જ આદિવાસી સમાજની લડાઈએ જેલના સળિયા પાસે ધકેલી દીધા. હરપતિ સમાજનો દીકરો છે ને એના ન્યાય માટે અમારે જે કંઈ કરવું પડશે તે કરીશું. અમને જય આદિવાસી, જય સંવિધાન. જય આદિવાસી. જય આદિવાસી. વિરલભાઈના જે ન્યાય યાત્રામાં અમે આજે સહભાગી થવા આવ્યા છે, સહકાર આપવા માટે આવ્યા છે. તો આ સહકારમાં હંમેશા મજબૂત રીતે આપણને બિલકુલ મજબૂત આપનાર એવા વાસણા જિલ્લાના ધારાસભ્ય કે જેમની આગેવાનીમાં અમુક લડાઈઓ એવી છે કે કોઈએ કલ્પના પણ ન કરી હતી અને એમ કહેવામાં આવે કે તમે નહીં જીતી શકો એવી લડાઈઓ પણ જીતા છે. અને સરકારને પણ ઘૂંટણીએ પડ્યા છે. તમામ આગેવાનો મોટી સંખ્યામાં તમે ન્યાય મેળવવા માટે આવ્યા છે. પહેલાં તો તમારો બધો અભિનંદન કે તમે ન્યાય માટે બહાર નીકળ્યા છો. આજે વધારે કહેવાનું નથી, પરંતુ આ લડાઈમાં પણ અમે 100% તમારી સાથે છીએ. જ્યાં સુધી જીત નહીં મળે ત્યાં સુધી સાથે રહીશું. અને વહીવટી તંત્રને પણ આજે કહેવા માંગીએ છીએ કે નવસારી જિલ્લાનું પોલીસ તંત્ર એમની ખોટા ગુના દાખલ કરવા માટે કહેવાય છે. અમારી પાસે ખોટા ગુના દાખલ કરતા છે. આ વાત ચેનલમાં કહી દઈએ છે કે આ કોઈ સાંભળી લેજો. આ તો સાચું છે કે સાચી કાયદાની રીતે એમના પર ગુનો જે બહાર મળતા છે એમને ધરપકડ કરો. નહીં તો અમને એવું નહીં થાય કે તમારા વિરુદ્ધમાં અમારે કોર્ટમાં જઈને કોર્ટના દ્વાર પકડાવવા પડે. એ ન્યાયી લડાઈ લડતા પણ અમને આવડે છે. સાથે તમામ યુવાનોને વિનંતી કે આપણે બિરસા મુંડા પણ બનવું પડશે, ભગતસિંહ પણ બનવું પડશે અને સમય આવે સંવિધાનિક લડાઈ પણ લડવી પડશે. માટે બધાએ તૈયાર રહેવું પડશે. જ્યારે પણ અનંતભાઈ તમે ખાલી તારીખ જાહેર કરજો, આ રસ્તો ત્યારે બંધ કરવાનો 5000 માણસ